વડોદરાના લોકો જેમને કાકાના હુલામણા નામથી બોલાવતા 24 કલાક વડોદરાના લોકો માટે જેમના દરવાજા હંમેશા ખુલ્લા રહેતા અને જ્યાં જઈને પોતાની સમસ્યા ખુલ્લા દિલથી કહી શકાતી તેવા યોગેશ કાકા હવે આપણી વચ્ચે નથી રહ્યા। ધારાસભ્ય, વડોદરાના સિનિયર મોસ્ટ નેતા, જેમના નામે 8 વખત ધારાસભ્ય બનવાનો રેકોર્ડ છે તેવા યોગેશ પટેલનું 79 વર્ષની વયે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે। છેલ્લા કેટલાક સમયથી તેઓ હૃદય રોગની બીમારીથી પીડાઈ રહ્યા હતા અને આખરે તેમણે 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે। યોગેશ કાકા વિશે વાત કરીએ તો જેમણે વડોદરા શહેરમાં શિવજી કી સવારીને ખૂબ નામના અપાવી। વડોદરા શહેરના ધારાસભ્ય તરીકે જ્યારે તેઓ ચૂંટણી લડ્યા ત્યારે તેઓએ ભારતીય જનતા પાર્ટીના ગઢને મજબૂત બનાવ્યું છે। તેઓએ ફક્ત ધારાસભ્ય તરીકેની જવાબદારી નથી નિભાવી, તેઓ મંત્રી પણ રહી ચૂક્યા છે અને દરેક વખતે વડોદરાના સામાન્ય જનતાના જે પ્રશ્નો છે, વડોદરાની જે સમસ્યાઓ છે તેને લઈને તેમણે હંમેશા અવાજ ઉઠાવ્યો છે અને ઘણી વખત સરકારની સામે પણ પડ્યા છે। જ્યારે પોતાના વિસ્તારના લોકોની સમસ્યાની વાત હોય, વડોદરા શહેરની સમસ્યાની વાત હોય ત્યારે સરકારની સામે પડવા માટે પણ એકવાર પણ વિચાર ન કરતા તેવા યોગેશભાઈ પટેલ, જેઓ હવે આપણી વચ્ચે નથી રહ્યા, ખાનગી હોસ્પિટલમાં છેલ્લા 2 દિવસથી તેઓ સારવાર લઈ રહ્યા હતા અને આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે ત્યારે રાજકીય આલમમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે। તમામ જે સિનિયર નેતાઓ છે વડોદરા શહેરના, ભારતીય જનતા પાર્ટીના જે અગ્રણીઓ છે, તેઓ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે કારણ કે દરેક વ્યક્તિને આજે એક ખોટ વર્તાઈ રહી છે અને યોગેશ કાકાનું આ દુનિયાને અલવિદા કહેવું એ ફક્ત ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર માટે એક ખોટ ન કહી શકાય, પરંતુ ગુજરાતના એક સિનિયર નેતા જેણે ભારતીય જનતા પાર્ટીએ ગુમાવ્યા છે। લોકોને ખૂબ ખોટ પડશે કારણ કે કાકા હંમેશા લોકોની સમસ્યા માટે અવાજ ઉઠાવતા અને આજે જ્યારે તેઓ આપણી વચ્ચે નથી ત્યારે તમામ લોકો તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા હોય, ખાસ કરીને રાજકીય આલમમાંથી લોકો ખૂબ દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા છે અને ભગવાન તેમની આત્માને શાંતિ અર્પણ કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે। તેઓના અંતિમ સંસ્કાર વિશે વાત કરીએ તો હાલ તેઓના પાર્થિવ દેહને હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યું છે। તેમના દીકરા અને દીકરી બંને અમેરિકામાં રહે છે, તેઓ પરત આવશે ત્યારબાદ યોગેશ કાકાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। હાલ તો મોટી સંખ્યામાં જે રાજકીય નેતાઓ છે તેઓ ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચી રહ્યા છે તેમના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે। મેં એમની સાથે વિધાનસભામાં 5 ટર્મ સુધી કામ કર્યું છે। બહુ ઓછા લોકો ક્ષેત્રમાં અને વિધાનસભામાં બંનેમાં સક્રિય હોય છે। યોગેશભાઈ તો વિધાનસભામાં પણ સક્રિય અને બહાર પણ સક્રિય। ચિમનભાઈ જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારથી અમે બંને સાથે વિધાનસભામાં, પાર્ટીમાં અને સાથે કામ કર્યું છે। પાર્ટીને મોટી ખોટ પડી છે, વડોદરાને એક લાઈવ જાગતા પ્રતિનિધિની ખોટ પડી છે। હું ભારતીય જનતા પાર્ટી વતી, મારા વતી ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરું છું। અવાજ ઉઠાવવામાં પણ બેબાકપણે કોઈ વિચારતા નતા, એ કોઈ પણ પાર્ટી ચોક્કસ એમાં બે મત નથી। એ કોઈની પણ શરમ રાખ્યા સિવાય પ્રજાના પ્રતિનિધિ તરીકેનું એમનું કામ ચોક્કસ કરતા હતા, ફરજ નિભાવતા હતા। વડોદરાને ખોટ પડી છે, ભાજપને ખોટ પડી છે, ગુજરાતને પણ એક સાચા પ્રહરીને ખોટ પડી છે। સ્વાભાવિક છે, મોદી સાહેબે પણ દુઃખ વ્યક્ત કર્યું હોય, જેને જાણ થઈ છે એને તરત જ છે। હું ભરૂચથી આવતો હતો અને મને જાણ થઈ એટલે સીધો હું આવ્યો છું। ભગવાન એના આત્મા શાંતિ। ખૂબ દુઃખદ સમાચાર મળ્યા છે। યોગેશ કાકા ગુજરી ગયા છે। એમનો અમને ખૂબ સપોર્ટ રહેતો હતો વિધાનસભામાં અને દરેક કોર્પોરેશનની હોય કે સરકારની બાબત હોય એમાં બી ખૂબ સારું સપોર્ટ અને સમજણ એમને આપતા હતા। અમને વડોદરા શહેર માટે પણ ખૂબ સારું એમને કર્યું છે અને એક રીતે જોવા જાવ તો સિનિયર મોસ્ટ ધારાસભ્ય એમને આટલા વર્ષોમાં લગભગ 40 વર્ષ જેવા વિધાનસભામાં એમને કાઢ્યા છે એટલે એમને ખૂબ બધી જાણકારી વડોદરા શહેરની નાની મોટી। શહેર માટે પણ આજે આપણે જોઈએ તો શિવજી કી સવારી પાછલા એક દાયકાથી એ કરી રહ્યા હતા અને સુરસાગરમાં પણ આટલી મોટી મૂર્તિ મહાદેવની અને એ પણ સોનાથી જડવામાં આવી છે એટલે ખૂબ જ એમનું દૂરંદેશ હતું। નાના મોટા પણ ઘણા બધા કાર્યોમાં ખૂબ સારી
આઈડિયાઝ ઇનોવેટિવ આઈડિયાઝ આપતા કે કઈ રીતે સરકારમાં પણ આપણે જેને ઇન્વેસ્ટ કરીએ એમની આઈડિયાઝને તો ઘણું એટલે પ્રજાલક્ષી આપણે ઘણું સારું કરી શકીએ. એટલે વી હેવ મિસ્ડ આપણા વચ્ચેથી એક એવો વ્યક્તિ ગયો છે જેને દૂરંદેશ હતું અને એ પ્રમાણે કામ કરાવતા હતા. વડોદરા શહેરના વરિષ્ઠ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલનું આજે નિધન થયું છે. વડોદરા જિલ્લાના અને શહેરના વિકાસ માટે તેઓ દાયકાઓથી સતત સક્રિય હતા. તેમણે જિલ્લાના વિકાસ માટે અને શહેરના વિકાસ માટે સતત વિધાનસભામાં પ્રશ્નો ઉઠાવ્યા છે, જિલ્લા કક્ષાએ પણ પ્રશ્નો ઉઠાવ્યા છે, સતત વહીવટીતંત્રને માર્ગદર્શન પણ આપતા રહ્યા છે. તેઓનું સતત માર્ગદર્શન અને સહયોગ અમને મળતો રહ્યો હતો. આજે તેમના નિધનના સમાચારથી ખૂબ શોકાતુર થયા છે. ભગવાન તેમના પરિવારજનોને, તેમના સમર્થકોને આ દુઃખની ઘડીમાં એમને સાંત્વના આપે અને સમર્થન આપે તેવી પ્રભુને પ્રાર્થના કરું છું. સાથોસાથ યોગેશભાઈ પટેલ લગભગ 8 ટર્મથી વિધાનસભાના સદસ્ય હતા. તેમની ખોટ વડોદરા જિલ્લા અને શહેરને ન પૂરાય તેવી છે. પ્રભુ તેમના આત્માને સદગતિ આપે તેવી પ્રાર્થના કરું છું. તો શું કહીએ, છત્રછાયા ગુમાવી છે, કોઈ વાણી નથી. અને અમારો મૂવ હતો શિવ પરિવાર, અમારો મૂવ ગુમાવ્યો છે. હું કઈ વધુ બોલવાની પરિસ્થિતિ. યોગેશભાઈ તો મારા સાથી હતા, અમે સાથે ચૂંટણી લડેલી. જનતા દળમાંથી બધા સાથે લડતા હતા. હું હતો, જસપાલસિંહ હતા, નવીનભાઈ હતા. પણ સ્પષ્ટ વક્તા, આ શહેરનો એક સ્પષ્ટ વક્તા અને જ્યાં અન્યાય થાય ત્યાં બોલે એવો એક હીરો આજે વડોદરામાં નથી. મને લાગે છે કે ભગવાન એની આત્માને શાંતિ આપે, એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને યોગેશભાઈમાંથી લોકો ખાસ કરીને જે પોલિટિક્સમાંથી શીખે કે સાચા વ્યક્તિ બનો. જ્યાં જ્યાં અન્યાય થાય વડોદરા શહેરને ત્યાં બોલવાનું શીખો, પાર્ટી પોલિટિક્સ કરી હટે અને આગળ છબી ધરાવો. તો મને લાગે છે આ શહેરનું વડોદરા માટે આ ખૂબ જ દુર્ઘટના છે. કારણ કે આજે જોવા જઈએ તો યોગેશ કાકા જે નામથી જય બોલે નામથી ઓળખાતા એ કાકા આજે આ દુનિયામાં નથી રહ્યા અને લોકો માટે ખૂબ જ સેવા કરી છે અને વર્ષો સુધી સેવા કરી છે, જનસેવા કરી છે, લોકસેવા કરી છે. હું એટલી જ પ્રાર્થના કરીશ કે એમના પરિવારજનોને ખૂબ જ હિંમત અને તાકાત આપે આવા દુઃખના દિવસોમાં. બસ અને એટલું જ કહીશ કે હજુ તો ઘણું મને શીખવાનું બાકી હતું, હું નથી શીખી શકી. મને બહુ જ અફસોસ છે આ વસ્તુનો. ઓમ શાંતિ.